ભારતના વડાપ્રધાનના આગમન પૂર્વે શહેર બન્યું હતું શિવમય। વડાપ્રધાનના આગમન પૂર્વે મંદિરથી સભા સ્થળ સુધી દેશ અને રાજ્યની સાંસ્કૃતિક કલાના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમને રમઝટ બોલાવી રિહર્સલ કર્યું હતું। સોમનાથ મંદિરના પટાંગણમાં 1000 થી વધુ આહિર મહિલા બહેનોએ ટ્રેડિશનલ પોશાકમાં મહારાસ કરી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયારીઓ કરી છે। જે કોઈ યાત્રિકો પ્રશંસા અનુભવી સોમનાથ મંદિરથી વેરાવળ જતા રસ્તા અને શંખ ચક્રથી સભા સ્થળે જતા રસ્તાઓને ફૂલ હારો અને આકર્ષણ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે। રસ્તાના ડિવાઈડર ઉપર સતત ઓમકારના નાદ લાઉડ સ્પીકરથી ગુંજતો રહે છે। રસ્તાની બંને સાઈડોમાં સ્ટેજો ગોઠવવામાં આવ્યા છે, જેમાં કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, દક્ષિણ ભારત તેમજ ચોરવાડની ટિપ્પણી, પોરબંદરના દાંડિયા રાસ સહિત દેશ અને રાજ્યની વિવિધ કલા સંસ્કૃતિ દ્વારા કલાકારો રિહર્સલના ભાગરૂપે આજે રિહર્સલ કર્યું હતું। સંસ્કૃત મહાપાઠશાળામાં ઋષિકુમારો દ્વારા સોમનાથ ખાતે ઓમકારના નાદ કરી ભક્તિમય બન્યા હતા। જે કે સિંગુર સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ નરેશભાઈ રાણા છે। દુકાનનું નામ જય રામદેવ પશ્ચિમ બંદર સિગ્નલ છે। દુકાન ડબગાવામાં આવેલી છે। પતંગનો ઉત્સવ છે, એને માટે આ વર્ષે કંઈક નવું પતંગનો ઉત્સવમાં નવું છે આ વર્ષે આ બાહુબલી ફિરકી છે, બરેલી ફિરકી છે, ઘણા બધા નવા બોબીન આવ્યા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે કંઈક ભાવમાં ને એમાં શું ફરક છે? ભાવમાં કોઈ ફરક નથી, ગયા વર્ષે એટલો જ ભાવ છે આ વર્ષે। પણ મોંઘવારીમાં તમને કેવું લાગે છે આ વખતે? મોંઘવારીમાં માહોલ વધારે લાગે છે દર વર્ષ કરતાં આ વર્ષે। પબ્લિકમાં જુસ્સા કેવું છે? પબ્લિકમાં બી જુસ્સા, ફૂલ જુસ્સા છે લેવાનો। બોબીનમાં ને એમાં ભાવમાં બોબીનમાં ને બધા ભાવમાં જે ગઈ સાલ ભાવ હતો તે જ ભાવ છે આ વર્ષે, કોઈ ખાસો ફરક નથી, 10-20 આમ તેમ હશે બસ। મારું નામ પટેલ રવિનાથ છે। અમે ગામ ભાલપરાના રહેવાસી છીએ। અમે બધા અહીંયા આહિર સમાજના મહારાસ માટે એકઠા થયા છીએ અને મોદીજી આવે છે એના સ્વાગત માટે અમે બધા અહીંયા મહારાસ કરવાના છીએ। વિશેષતાઓ હશે, કેટલી બહેનો હશે, કઈ રીતે? અમે બધા અહીંયા ભેગા થયા છે મહારાસ માટે। 1000 વ્યક્તિઓ, 1000 મહિલાઓ છીએ અમે અને આ મહારાસ લેવાના છે। અમે ટ્રેડિશનલ પહેરવેશમાં આવ્યા છે। અમારા આહિર સમાજમાં કેવો ઉત્સાહ છે? આહિર સમાજમાં ખૂબ જ આનંદદાયક વિશ્વાસ છે। હું શીતલ પટેલ, ગાંધીનગર। જય માતાજી, જય મહાદેવ। અમે લોકો ગાંધીનગર થી આવ્યા છીએ સોમનાથ દર્શન કરવા। અહીંયા મોદી દાદા આવી રહ્યા છે, બહુ સારું લાગે છે। અહીંનું વાતાવરણ બી સારું છે, મહાદેવ મહાદેવ થઈ રહ્યું છે અમારા બધા તરફથી। બધાને જય સોમનાથ। અહીંનો બંદોબસ્ત પણ સારો જ છે, બધા પબ્લિક માટે બી સારું છે, દર્શન બી બધાને સારા જ થાય છે। એવું લાગે નહીં કે અહીંયા કઈ અડચણરૂપ છે, બધું બહુ સારો માહોલ છે। જય સોમનાથ। બહુ સરસ છે, બહુ સરસ છે। બહુ સરસ દર્શન થયા છે, શાંતિથી દર્શન થયા છે। અંદર બી ઓમકારનો જાપ ચાલુ છે। આજે જે ઓમકારને લઈને આટલું સરસ મજાનું આયોજન કર્યું છે એ પણ ખૂબ સારું જ છે। આજે સોમનાથ મંદિરને 1000 વર્ષ પૂરા થયા છે। જ્યારે ગજનીએ અહીંયા આક્રમણ કર્યું એને હરાવીને અહીંયા જે સોમનાથ મંદિર બને છે એના નિમિત્તે મોદી સાહેબે જે આ ભવ્ય આયોજન કર્યું છે એના બદલ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર। અમારી પણ તમને ઉંમર લાગી જાય, અમારા એવા તમને આશીર્વાદ છે દિલથી। હું શીતલ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન। અહીંયા સોમનાથ મંદિરમાં જે વર્ષોથી જે જીર્ણોદ્ધાર તો થયેલો જ છે, પણ આજે જે અહીંયા જોવામાં લાગે છે જાણે સોમનાથ આજે કંઈક નવું રંગીન લાગી રહ્યું છે। જય સોમનાથ।